હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું નવી રીતે ચિપ્સ બનાવવાની રેસિપી, જેને ચોખાના લોટ સાથે તૈયાર કરીશું. તો ચિપ્સ બનાવવા માટે મેં એક મોટી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે અને તે જ વાટકીના માપથી એક વાટકી જેટલું પાણી લીધું છે, જેને એક પેનની અંદર ગરમ થવા માટે રાખી દઈશું. તો હવે પાણી ગરમ થઈ ગયું છે, તેની અંદર સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. સાથે 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો પાણી છે સરસ રીતે ઉકળી ગયું છે. તો આ સ્ટેજ ઉપર ચોખાનો લોટ છે તે એડ કરતો જવાનો છે અને આ રીતે વેલણની મદદથી થોડું થોડું છે તે તમારે ચલાવતું રહેવાનું છે. તો આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. હવે આ મિશ્રણને એક પ્લેટની અંદર કાઢી લેશું. હવે તેની અંદર મસાલા ઉમેરીશું. તો અહીંયા મસાલામાં 1 ચમચી જેટલું આખું જીરું લેવાનું છે, 1 નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને અહીંયા મેં 1 મોટી ચમચી જેટલા તલ લીધા છે. હવે મોણ માટે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. હાથમાં થોડું તેલ લગાવી અને આ મિશ્રણ છે તે ગરમ હોય ત્યારે જ તેનો લોટ બાંધી લેવાનો છે. ખૂબ જ સરસ ચિપ્સ બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. બાળકોને લંચ બોક્સમાં પણ મજા પડશે લઈ જવાની. હવે તમે જોઈ શકો છો લોટ છે સરસ રીતે બંધાઈ ગયો છે. તો આ રીતે નાના નાના લુવા તૈયાર કરી અને હાથની મદદથી ચિપ્સ તૈયાર કરી લેવાની છે. તો ખૂબ જ ઓછા સમયની અંદર ચિપ્સ બનીને તૈયાર થઈ જાય છે. સાંજના નાસ્તામાં પણ ચા સાથે ખાઈ શકાય તેવી સરસ મજાની ચિપ્સ છે તે તૈયાર થઈ જાય છે ખૂબ જ ઓછા સમયમાં. તો આ રીતે બધી ચિપ્સ છે તે મેં તૈયાર કરી લીધી છે. તો એક મોટી વાટકી લોટમાંથી તમે જોઈ શકો છો કેટલી બધી ચિપ્સ બનીને તૈયાર થઈ જાય છે. તો ચિપ્સની જે તમે થિકનેસ જોઈ શકો છો આ રીતની રાખવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. હવે અહીંયા તેલ ગરમ થવા માટે રાખી દીધું છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો એક એક ચિપ્સને આ રીતે તળતું જવાનું છે. શરૂઆતમાં ચિપ્સને ફેરવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની. તો મીડિયમ ગેસની ફ્લેમ પર બધી ચિપ્સને આ રીતે તળી લેવાની છે. હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાની છે. તો તમે જોઈ શકો છો ચિપ્સનો કલર છે તે ધીમે ધીમે બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો આ જ રીતે બધી ચિપ્સને મેં તૈયાર કરી લીધી છે. નાના મોટા સૌને ભાવે એવી ચોખાના લોટ સાથેની ચિપ્સ છે તે તૈયાર થઈ ગઈ છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને જો રેસીપી ગમી હોય તો અમને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.